મિત્રો આપણે આવી ગયા છે આજના નવા વિડીયોમાં। તો આજે આપણે આવ્યા છીએ ગોરખી ગામે, જ્યાં કાળા પાણાવાળા દશામાનું પ્રખ્યાત મંદિર। મિત્રો આપણે આવી ગયા છે આજના નવા વિડીયોમાં। તો આજે આપણે આવ્યા છીએ ગોરખી ગામે, જ્યાં કાળા પાણાવાળા દશામાનું પ્રખ્યાત મંદિર છે ત્યાં। તો આપણે તમને બધું જ દેખાડશું, તો તમે બને રહો વિડીયોમાં। અને આપણે જઈશું દશામાના દર્શન કરીશું, દશામાની જે જગ્યા છે એ વિશે કહીશું, અને દશામાના જે ભગત છે એના વિશે પણ આપણે જાણીશું। તો ચાલો આપણે દશામાના દર્શન કરીએ। તો મિત્રો આપણે તમે દર્શન કરી શકો છો। તો મિત્રો તમને દર્શન કર્યા તો તમે જોઈ શકો છો, આપણે દર્શન કરી લીધા છે। ને આપણે આ છે દશામાનું છે, અહીંના અડખે પડખે ગોરખી, આપણે દેવલી, તળાજા, ગમે ત્યાં તમે જુઓ અહીંયા બહુ વખણાય છે આ દશામાં। આ દશામાની બહુ અહીંયા ભક્તો આવે છે। તો તમે જોઈ આજે તમે આ બહુ બપોરના સમયે આવે છે એટલે ભક્તો નથી, તમે સવાર સાંજ આવો એટલે તમને ભક્તો જોવા મળે છે। અને તો મિત્રો આપણે ચાલો હવે આપણે અહીંના ભગતને આપણે વાત કરીશું। તો આ છે આપણા આનંદ ભગત અહીંના। તો ભગત જય માતાજી। હા, જય માતાજી। તો આપણે આ મંદિર વિશે થોડુંક અમને જણાવો ને, મંદિર કઈ રીતનું છે? મંદિર છે અમારે 22-23 વર્ષ થયા, અને હું બાપા સીતારામની ભક્તિ કરતો। પહેલેથી બાપા સીતારામની મઢી બનાવતો, બાપા સીતારામની સેવા કરતો, કોઈ આવે એની સેવા કરતો, જમાડતો, ચા પાણી છે કોઈ એવી રીતે હવે જમાડતો, અને મારી સેવાનું જ કામ છે પહેલેથી। તો ભગત આપણે અહીંયા દશામાના થોડા ઘણા પરચા હોય એવા અમને એકાદા બે કહો ને। આપણે માતાજી માક્ષર સુદ દશમને રવિવારે આવેલા, રવિવારે પ્રગટ થયેલા, અને સાંજે આરતીના ટાણે જ્યારે બાપા સીતારામની આરતી હતી શરૂ, ત્યારે બાપા સીતારામની આરતીને ટાણે માં દશામાં ખુદમાં રખોળીએ રમવા આવેલા, પ્રગટ થયેલા। પછી માતાજીએ પરસો પૂર્યો, મારા બાપુજી છે ને સાંડલો થયો કપાળે કંકુનો। આપણે ગઢામાં કે આપણે કઈ જગ્યાએ સાંડલો કઈ જગ્યાએ થતો? આપણે સાંડલો બાપા ઈ તો યાને આમ બાર ગયા થા ને, બાર ગયા થા એટલે એને સાંડલો થઈ ગયો। ઠીક, ત્યાં બહાર હતા અને ત્યાં સાંડલો થઈ ગયો। કંકુ તો ખરતું, કંકુ બધે ખરતું, આમાં બધે બધું કંકુ ખરતું, પગલા કેટલા પડ્યા, અહીંયા પગલા પડ્યા, પગલા કંકુ ખરતું, લીમડેલી પણ 12 લીમડી છે ત્યાં કંકુ ખરતું, હું લીમડી બતાવીશ તમને। ત્યાં માતાજીનું પણ મૂર્તિ છે નાની એવી, કંકુ પગલા પીડ્યા થા। પછી પાછા અમાસને દિવસે 10 કંકુ પગલા પીડ્યા થા માતાજીના। એ આ સ્થાન કે જૂનું સ્થાન કે આ પેલું સ્થાન આ છે, આ જૂનું સ્થાન છે માતાજીનું, અહીંયા થયા હતા। તો આપણે તો મિત્રો આપણે ભગતની સાથે અહીંયા જે મંદિર બને છે તે જોઈશું, ને લીમડા પાસે જે મંદિર મૂર્તિ છે તે પણ જોઈશું। તો ચાલો આપણે જઈએ। આ છે માતાજીની લીમડી। આ લીમડી એલી હવે બીજી ઉગી, પેલા મોટી લીમડી હતી એમાં કંકુ ખરતું। પછી કોઈ પાંદ ખાય તો મીઠા લીમડીના પાંદ હોય લાગે, મીઠા લીમડીના પાન લાગે? હા, કડવીના મીઠા પાન લાગે, કોઈ સાખે ખાય તો એક દાળ મીઠી હતી।
એટલે આ મોમાઈમાની મૂર્તિ છે દશામાની પ્રગટ પ્રગટ થયેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. આવા અનેક પરસા છે માતાજીના, અનેક પરસા. તો આપણે હવે આગળ જે માતાજીનો જે મેન મંદિર છે બને છે તેના અને માના પરસા વિશે તો આપણે શું વાત કરીએ. માના તોલે કોઈ ના આવે. માઈ માન બીજા વગડાના વા. માના તોલે કોઈ ના આવે, કારણ કે માના પરસા તો અપરંપાર છે. અહીં અનેક પરસા થયા, અનેક દુખ્યાના દુઃખ દૂર કર્યા. માયા અનેક ના આંસુ લૂસ્યા. કોઈ દુખ્યો એમનેમ ગયો જ નથી, કોઈ ભૂખ્યો નથી ગયો. તો મિત્રો તમે જોયું એમ છો, ભગતે કીધું છે આપણને કે અહીંયા જે આવે તેને ભોજનથી માંડી ચા પાણીની પણ પ્રસાદી મળે છે. અને અહીંયા ઘણા ભક્તો આવે છે અને આપણા માતાજી તેમના બધાના મનોકામના પૂરી કરે છે. તો મિત્રો હવે આપણે જોઈશું આગળ આપણે જે મંદિર બને છે તેની પ્લીત નીકળી ગઈ છે એમ કહે છે ભગત. આપણે ત્યાં જઈશું તો તમને દેખાડીએ. ચાલો, તમે જોઈ શકો છો મંદિરનું નવનિર્માણનું કામ ચાલુ થઈ ગયું છે. તો આપણે પ્લીત નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો આ પ્લીત છે. તો મિત્રો અમે તમને કીધું એમ તો તમે અહીંયા એકવાર જરૂર તમે અવશ્ય મુલાકાત લો. આપણે ગોરખીથી આપણે તરસરા બાજુના રસ્તે આવે ત્યાં નાળા પાસેથી આપણે વટી મેં તમને વિડીયોમાં છે રસ્તો દેખાડ્યો છે ત્યાં, ને તમને રસ્તો ન ચડે તમે પૂછતા પણ આવી શકો છો. અને હા મિત્રો, આ આપણે મંદિર છે એટલા અડખે પડખેના ગામમાં ખૂબ જ પ્રખ્યાત છે. તો તમે અહીંયા આવો એકવાર જરૂર દર્શન કરો અને આ ભગતની મુલાકાત લો. ભગતનું નામ છે આનંદ ભગત. મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો આપણે મળીએ બીજા વિડીયોમાં.